હવે નહીં તૂટે આ મકાઈ. હવે સુલો જેગવી નાખું. હે લાલુ બાબા, આ બધું શું છે? એ મસ્કા, આપણી ભાષામાં આને મકાઈ કહેવાય. એલા ઈ તો મને ખબર છે, પણ આ મકાઈ અહીંયા શું કરે? એ મસ્કા ભાડેનું હે કે નહીં એટલે વેચવા લાવ્યો. મેળામાં? હા. તો પણ લાલુ બાબા જ્યાં મેળો થવાનો છે ત્યાં જઈને વેચો ને. એ મસ્કા પણ ના મારથી પોગાણું નહીં. કેમ પોગાણું નહીં? એ 100 રૂપિયા ભાડું થાતું હતું મસ્કા. ના મેળામાં જવાનું? હા. હાથે પણ આપી દેવાય ને. એ મસ્કા આમ જો, મારી આગળ મુદ્દા 300 રૂપિયા હતા. હા બરોબર, 200 ની મકાઈ લાવ્યો. હા એટલે 100 રૂપિયા ભાડું. હા એટલે 300 રૂપિયા થયા. હા અને ના જગ્યાના 100 રૂપિયા ભાડું. હા એટલે 100 રૂપિયાની ખોટ આવી મસ્કા. હા અને પાછો વટાવું એટલે પાછું 100 રૂપિયા ભાડું. હા એટલે 200 રૂપિયાની ખોટ થઈ. થઈ હા તો મારે 300 રૂપિયામાં 200 રૂપિયાની ખોટ થાય એટલે આમ જો મસ્કા હું કહે ને આજે ગામમાં જ વેચી દઉં મકાઈ. હારો હારો, આવતા વર્ષે આ ધંધો ન કરતા, જેવો ખોટ આવે ને એવો ધંધો ન કરાય. પણ મસ્કા લવાટા લવાઈ ગયું તો હું શું કરું યાર? હું કેટલાનો એક દોડો છે? 20 રૂપિયાનો. 20 રૂપિયા? હા, ખાવો છે? ના 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 ના, ભૂખ લાગશે તો કેશ. હા તો વાંધો નહીં. હારું લ્યો, મેળો પડી જાય પછી ઉપાડ લેજો તમારા લબાસા. હા ભાઈ વયો જાય, એક દિવસ જ છે આજ. હા હા. ગગા શેઠ, કેટલી વાર હવે છે? હાલો ને મેળા જવું છે. એલા આવું હો, ઉભો રે તું. હા ઉતાવળ રાખો જલ્દી. હાલો જલ્દી તૈયાર થઈ ગયા? ઓ વાહ, એટલી બધી વાર હોય કાંઈ ગગા શેઠ? હાલો જલ્દી જાવું છે. ક્યાં જાવું? એ ગગા શેઠ, મેળા નથી જવાનું ભાદરવીના? એ તું રાતે જો તો મેળે? હા, રાતે બહુ મજા આવી હો મેળામાં પણ. મેં રાતે ઘર હાઈશું ગોકુળિયા. હા. અત્યારે તારે ઘર હાસવવાનું, હું મેળે જાઉં. હે? હા? એ ગગા શેઠ, આમ કાંઈ ન હોય હો, બેન હારો જ જવાનું હોય. ના અંદર 5 લાખ રૂપિયા છે કબાટમાં, કોક લઈ જશે તો? હા એ વાત છે હો. તો ગગા શેઠ છે ને હું ઘર હાંસવું. તું ઘર હાસાય, હું મેળો કરવા જાઉં, બરોબર? હા ભાઈ જાવ. તારે જે લાવવું ઈ મને કહી દે, હું લેતા આવીશ. હા તે છે કે નહીં ગગા શેઠ, સફરજન લેતા આવજો. અને આમ જોવો મોટો એક ઢીંગલો લેતા આવજો. હા હો? હા હા જાવ જલ્દી. પણ કઈ જાતો લેવો આ ડોળો? અરે બાણા આમ જોઈને બેઠું, જાવ નહીં આ ડોવડો. તો વાંધો નહીં, લે હું મેળો કરવા જાઉં હો. હા જાવ. વાહ લાલુ બાબા વાહ, આ ચોમાસાના મચ્છર વધી ગયા હતા એટલે તમે આ ધોવાડા કર્યો ને મચ્છર મારવા, ઈ મને ગમ્યું હો. હે મસ્કા, મચ્છર મારો ધુવાડો નથી કર્યો, મકાઈ શેકવા કર્યો. મકાઈ શેકવા? હા લે, શેકીને વેચવાની હોય કે નહીં? તો બાફા નથી તમારે? ના બાપવાની નથી, હવે પાણી નથી. ઠીક એવું છે. હા. હારું તો શેકો. એ લાલુ બાબા, પણ આ ધુમાડો બહુ થાય છે હો, તો ધુમાડો ઓછો કરો ને તાપ વધારે કરો. હા ભાઈ મસ્કા, હમણાં થાશે તાપે. મસ્કા હા હાલ મેળે. મેળે? હા. એ ગગા શેઠ, હું અહીંયા મેળે આવીશ તો મેં દુકાને ઘરાગી નહીં અટકે. એ મસ્કા, મજા છે હો, મારો હથવારો કોઈ નથી. આપણ તો ગોકુળભાઈ લેતા જાવ ને. ઈ ઘેરે છે લા. આતે પણ ઘરેથી જ લેતા જાવ એમ કહું. એટલે ઘર હાસવા રાખ્યો. એ ગગા શેઠ, તમે કેમ વાત કરો છે? તમારા ઘરે કેટલા બધા રૂપિયા પડ્યા છે એમ નહીં કોઈ ચોરી કરી જાય. એ રૂપિયા નથી પણ ઘર હાસવું પડે, કોક મહેમાન આવ્યું હોય તો. એ લાલુ બાબા, ધુમાડો કરો મને યાર. એલા મસ્કા, મકાઈ તો મારે શેકવું કે નહીં? એ એક કામ કરો, કેરોસીન નાખીને તાપ કરી નાખો. આટલું ભાઈ, એલા કેરોસીન ક્યાં લેવા જાવ? અત્યારે ભયન થઈ ગયું. એ કઈ દેખાતું નથી લાલુ દાદા. એ ગગા શેઠ, આ બધા વાદળા કેમ દેખાય છે? એ મસ્કા, મને કઈ દેખાતું નથી. આમ જોવો તો કરી, જ્યાં ઓડે નકરા વાદળા જ દેખાય પણ. મારે ઘર બાજુ ભાગવું પડશે. હા મારે દુકાનમાં બેઠું રહેવું પડશે, નકર વાદળા ઉપરથી પડી જાય. કઈ બતાતું જ નથી ને પણ. લાલુ બાબા, તમારો તાપ ઓલવો. એ મસ્કા, એક મકાઈ તો શેકવા દે. આ જગી નાખો. ઓય બાપા, આ કીધું તો બળે. ગગા શેઠ મેળા જઈને બી હવે શું ગાય કા કહેતો હતો ને મેળા ન જવાય ગગા શેઠ. એ ગોકુળિયા, ફૂક મત તો પેલા આંખમાં. કેમ ફૂક મારો? શું થયું ગગા શેઠ? આંખમાં મરસું ઉડ્યું? મરસું ને ઢવાડો કરી જો. એ ગગા શેઠ, મેં તમને કીધું તું મેળામાં બધા ખબર ને કેવા મકાઈ શેકતા હોય, એનો ધવાડો ગળી જ જાય. એલા મેળામાં નથી પહોંચ્યો, હજી આપણા ગામની બહાર ન નીકળ્યો.
તો ક્યાં હતા અત્યાર સુધી? મસ્કાન દુકાને. પણ ન્યા હું કરવા સોળા ઝાટકવા રહી ગયા તા એમ પણ. એલા મસ્કાન કેવાય રો, હાલ તારે મેળા આપું એમ. ત્યાં તો પડખે લાલુ દાદા મકાઈ વેચે બોલ. હે? હા મકાઈ વેચે? હા. એ ગગા શેઠ, હું લેતા આવું મકાઈ હો. એ ગોકુળિયા જાતો નહીં, નકર જેવો જા એવો પાછો આવીશ તું. ના ના હવે હું મકાઈ લેતા આવું, પેલા તમે બેહો ઘડી કાયા. તો હમણે જો. એ લાલુ બાબા મકાઈ શેકાણી. હા મસ્કા હવે શેકાવા તેવી છે. હા આજુ વળે છે હો. એ લાલુ બાબા, આ મકાઈ નું કર્યું તમે? હા ગોકુળિયા હા તો એક મકાઈ આપી દો ને મને. 20 રૂપિયા થશે. હા તે કાંઈ વાંધો નહીં, એટલે 20 રૂપિયા. જો આ શેકવા મૂક્યો છે હમણાં, શેકાઈને એટલે તને આપી દો બરોબર. પણ એ લાલુ બાબા તમે એકલા કેમ? મસ્કો ક્યાં ગયો? એ ગોકુળભાઈ હું અહીંયા છું. ક્યાં? એલા દુકાનમાં શું કરે? આ લાલુ બાબાએ સવારે ધુબાડો કર્યો ને એટલે દુકાનમાં બેઠું આછું ન બળે એટલે. ઓહો, બહુ ધવાડો થાય લાલુ દાદા. હવે ઢવાડો તો થાય જ તેને મકાઈ શેકી હોય તો. હા હા, તાપ કરો જલ્દી, તાપ કરો. હા એ મસ્કા, હા તારે મેળા નથી જવું? એ તો ગોકુળભાઈ જાવું જ છે, પણ ન્યા હું જઈશ ને તો એ મારી દુકાને ઘરાકી અટક છે. હા ઈ વાત સાચી હો. એ લાલુ બાબા ઉધરા સડી. આ ઘડીક સહન કરી લે ભાઈ, મકાઈ ખાઈ હોય તો. હા હા પપ્પા, કેટલુંક પછી ગળામાં ધુવાડો કરી ગયો. લાલુ બાબા કેટલી વાર છે હવે? ઘરે જવું છે હવે, આચું બળવા મળી. બસ હવે 10-15 દાડા બાકી છે શેકાવાના. લાલુ બાબા તાપ કરો, ધુમાડો કરો માં. એ મસ્કા, હું છેકા જઈને મકાઈ પછી આવું હો પાછો લેવા. ગગા શેઠ ને લેવા મોકલું, રહેવાતું નથી, આખું બળે. ઓ બાપા. એ લાલુ બાબા કેટલી વાર છે મકાઈ શેકવામાં? હવે વાર લાગે મસ્કામાં. હા તો જલ્દી ઉતાવળ રાખો. આજ મેળે જાઉં છું, લાલુ દાદાએ મારો મેળો બગાડી નાખ્યો. ગોકુળિયા તમારો ઓલાઈ જો તો હું મેળે જાઉં હવે. હવે ધવાડો નથી, ઓલાણો ગગા શેઠ નથી હાલતા ને કે લાલુ દાદા ગાંઠી બેસી જાવ એવું થઈ ગયું. કેમ? આખું બળે, ફૂક મારો મને જલ્દી. હા. ઓહો, હવે કઈક માન દેખાણું, માન પહોંચ્યો ગગા શેઠ. અહીંયા હું 20 રૂપિયા દીધા અને આમ જોવો મકાઈ નો ખાવા મળે. 20 રૂપિયા તું દે લેવો? હા. એ ગોકુળિયા 20 રૂપિયા કેમ કમાવા તને ખબર છે? તું 20 રૂપિયા દે આવ્યો અને પાછો મકાઈ લઈને નો આવ્યો. હા તો ગગા શેઠ તમે લઈ આવો, જાવ તો મકાઈ. આમ જોવા આખું કઈક પાટો બાંધતા જજો હો પાછા. મકાઈ ધવાડો નહીં ઉભો રહેવા દે તમને. 20 રૂપિયા તો નથી જોતા, પણ મકાઈ લેતા હો, મકાઈ ખાવી. હા તો આપણે ઘરે શેકી નાખશું. એટલી બધો કઈ ધવાડો કીધે મેં ક્યાંય નથી જોયા એમ. હા લે હું ગોકુળિયા જાવ હો, આખે પાટો બાંધીને જાવ. તાપ કર્યો લાલુ બાબા? આ મસ્કા થાય જ છે. પણ એવું તો તમે અડધી કલાક થી કયો છો? એ મસ્કા હું મકાઈ વેચો લેવાની, મારે ભારે પડી હું. અરે તમારે નહીં, મારે ભારે પડી. એ તારે કેવી રીતના ભારે પડી? એટલે મારે કઈ લેવા દેવા કાઈ નહીં, અને આખો દિવસ ધુમાડો ખાવાનો. એ મસ્કા તો ખાવો પડે, આજ નથી સહન કરી લે તું ભાઈ. હા હા, એ તો આજનો દિવસ જ છે. કાલ તો જો પકડીને બધું ઘાકરી દઈશ. કાલ હું વેચવા જ નથી આવવાનું મસ્કા. એ લાલુ, હા બોલો કાકા શેઠ. ઓલી ગોકુળિયા 20 રૂપિયા દઈ દો ને. હા એ મકાઈ લાવો. હા એ મકાઈ શેકાય છે, અડધી શેકાણી અડધી બાકી છે હજી. હા તો એ અડધી શેકાઈ ગઈ ને, લાવો એમ ઘરે જઈને શેકી નાખશું. એ કાકા શેઠ, ના ના હું તમને ઘરે નથી લઈ જવા દેવાનો. મારા હાથે શેકેલી મકાઈ ખાવાની છે તમારે. કેમ ખાવે? આયા એકલો થવાનો લાગે. એ સહન કરવો પડે કાકા શેઠ. એટલે તમે ઘરે કાશી ખાઈ ગયા તો પછી પેટમાં દુખવા મળ્યું તો તમે હવારે પછી એમ કહો કે લાલુ દાદા મકાઈ વેચતા છે, એમાં પેટમાં બધાને દુખવા મળ્યું. તો ઘડીક મારે બે હું ક્યાં ઘડીક કાંઈ મસ્કા દુકાનમાં લઈ જાવ. હાલો જો મસ્કો બેઠો છે અંદર. લાલુ દાદા હા દવાનો ઓલાઈ જો. ના ના હા બેસી જાઓ. જો મસ્કો ટીકો ટેસ્ટી બેઠો છે અંદર. હા હા ક્યાં છો તમે? હા 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 બેહો બધા છે. હાલો બાબા મને મોડો કર્યો કરો. શેકાઈ જાય લાગ ગશે દીદી, એમ થોડીક શેકાઈ જાય. શેકાઈ જાય. ચાલો ચાલો. એ ના ના કાકા શેઠ ઉભા રહો, પાંદડા નાખવા પડશે, તાપ નથી થતો. એ લાલો દાદા. હા ઓલ પા બીજી મકાઈ પડી, ઈ લાવો શેકાઈ ગયેલી છે. એ કાકા શેઠ ઈ વેચવાની નથી. તો ઈ તો મેં નમૂનો રાખેલો છે, આવી મકાઈ મળે એમ. હે હા. આ લે લે વરસાદ
લાલુ દાદા હા કાકા શેઠ એ આયા થવાનો આવે એ મુસ્કાન ખાઈકો આ પણ ગગા શેઠ આ પણ મારી દુકાન છે હું તમે ઉંદરડા જેમ આમથી આમ કરો છો ઓ બાપા એલા વાજુ એક તો તા વરસાદ ચાલુ અને વાત મકાઈ નહીં શકાય એલા આછું મને કાઈ દેખાતું ના લાલુ દાદા અરે મને નથી દેખાતું હું કરું એ લવજી એક કામ કરો એ ઢોલ ભરીને છે ને એમાં પાણી નાખી દો અને તમારો ધંધો બંધ કરો એ બકા બોલાનું હા ઓલા જુ ગગા શેઠ હા હજી ફેરવો હા હું તો છે એ મારા બાબુ હે અરે યાર એ કાકા શેઠ પણ મકાઈ તો લેતા જાઓ